નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે મૂડી માળખું કેપિટલ સ્ટ્રક્ચર વિશે સમજવા જઈ રહ્યા છીએ. આમ આપણે જોવા જઈએ તો નાણાકીય યોજનાના મહત્ત્વના બે પાસા છે. કયા બે પાસા? તો કે પહેલું, મૂડીની જરૂરિયાતનો અંદાજ મેળવવો, એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, કે આપણે કેટલી મૂડીની જરૂરિયાત છે એનો અંદાજ લગાવવો. બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન, કે આપણે જે અંદાજ લગાવ્યો છે હવે એટલા પૈસા આપણને ક્યાંથી મળશે એ પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એટલે મૂડી માળખાનો પ્રશ્ન. બરાબર. તમને એમ પણ પ્રશ્ન પૂછે કે મૂડીકરણનો પ્રશ્ન એટલે શું? તો કે મૂડીની જરૂરિયાતોનો અંદાજ લગાવો એટલે મૂડીકરણનો પ્રશ્ન છે, અને તેના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે એ મૂડી માળખાનો પ્રશ્ન છે. આપણે બધા જાણીએ જ છીએ શું? તો કે કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવે છે. કંપની છે એ વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, ડિબેન્ચર હોય વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. આમ વિવિધ પ્રકારની જામીનગીરો કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. આપણે મૂડીની જરૂરિયાતોનો તો અંદાજ મેળવ્યો, હવે આ મૂડી ક્યાંથી આવશે એ પ્રશ્ન આવ્યો તો નાણાકીય સંચાલકો છે, બરાબર છે, એ નક્કી કરે કે આપણે આ મૂડી કઈ રીતે મેળવશું. ઇક્વિટી શેર દ્વારા મેળવીએ, ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર હોય, ઇક્વિટી શેર ડિબેન્ચર હોય, ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર હોય, લોન હોય. તો આવા ઘણા બધા વિકલ્પો વિચારે છે. મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો, જેવા કે ઇક્વિટી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત, લોન ભંડોળ નું મિશ્રણ. બરાબર. આમાં જો એવું કહેવામાં આવ્યું છે કે મૂડી માળખું એટલે તમને મૂડી પ્રાપ્ત ક્યાંથી થાય. કંપનીને છે એ મૂડી ક્યાંથી મળે? તો કે ઇક્વિટી શેર દ્વારા મળે, પ્રેફરન્સ શેર દ્વારા મળે, ડિબેન્ચર દ્વારા મળે, અનામત દ્વારા મળે, અને જે લોન ભંડોળ છે એનું મિશ્રણ. એ દ્વારા આપણે અલગ અલગ પ્રકારથી મૂડીઓ પ્રાપ્ત થાય છે. ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. સરળ શબ્દોમાં આપણે કહીએ તો શું? તો કે મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. જેમ કે કોઈ પણ કંપનીને અમુક પૈસા જોતા હોય તો એ પૈસા ક્યાંથી મેળવે છે, બધા પ્રાપ્તિ સ્થાનો તમે ભેગા કરો, બરાબર છે, તો એનું મિશ્રણ, એને શું કહેવામાં આવે છે? મૂડી માળખું. હોગલેન્ડ જણાવે છે કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. એટલે શું છે? મૂડી માળખું. હવે ચાલો આપણે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ વિશે સમજીએ. તો આમાં આપણે જોઈએ કે મૂડી માળખું છે એ કેનું મિશ્રણ છે? તો કે માલિકી મૂડી અને ઉછીની મૂડી. મૂડી માળખું એ કોનું મિશ્રણ છે? માલિકી મૂડી અને ઉછીની મૂડી. ઇષ્ટતમ મૂડી માળખું કોને કહેવામાં આવે છે? તો કે જેમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીનું પ્રમાણ વ્યવસ્થિત હોય તો એવા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહેવામાં આવે છે, કે જેના કારણે કરકસરયુક્ત જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ થાય છે. તો આપણે હવે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ વિશે સમજીએ. તેમાં પહેલું આવે છે સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. કે જો તમે જેટલી જામીનગીરીઓ બહાર પાડશો એને સમજવી અટપટી થાય, એને મેન્ટેન કરવી પણ અટપટી થાય. તો વહીવટની દ્રષ્ટિએ શું? તો કે જેમ બને ઓછામાં ઓછી જામીનગીરીઓ બહાર પાડવી.
तो ये तमारुं केवुं मूडी माळखुं कहेवाय? आदर्श मूडी माळखुं। बीजुं छे नफाकारकता। तो के कंपनीनो नफो इष्टतम रहे ते रीते मूडी माळखानी योजना होवी जोईए। एनो मतलब कंपनी जे कांई पण नफो करे ए नफामांथी वधारे पड़तुं व्याज केवुं चूकववुं न पड़े। तो ई जे मूडी माळखुं छे, मूडी माळखुं केवुं थयुं? नफाकारकतावाळुं। कारण के ई नफामांथी आपणे डिबेन्चर होल्डरोने के बैंक लोन उपर व्याज चूकववुं पड़तुं नथी। तो एवुं मूडी माळखुं होवुं जोईए। पछी छे नाणांनी पर्याप्तता। मूडी माळखामां विविध प्राप्ति स्थानोनुं संयोजन एवी रीते करवुं जोईए के जेथी पर्याप्त नाणां प्राप्त थाय। समजी लो कि आपणे एवुं धारीए के मारे शेर बजार द्वारा पैसा मेळववा छे, परंतु अत्यारने समजी लो कि बजारनी परिस्थितिमां एवुं छे के शेर बजार साव नीचे वह्युं गयुं छे। तो कोई पण व्यक्ति शेर बजारमां रोकाण करवा माटे प्रेराशे नहीं। हवे तमे आवी परिस्थितिमां जो तमे शेर द्वारा पैसा बहार पाडो तो तमने जेटला पैसानी जरूर छे एटला पैसा बजारमांथी मळशे नहीं। तो अहींया तमारे ई पण जोवुं पड़े के तमारी नाणांनी जरूरियातो छे ई मुजब बधा पैसा मळी रहे तो ई रीतनुं तमारुं मूडी माळखुं होवुं जोईए। चौथुं छे परिवर्तनशीलता। कंपनीनुं मूडी माळखुं परिवर्तनशील होवुं जोईए के जेथी बदलाता संजोगोमां अने जरूरियात प्रमाणे तेमां फेरफार करी शकाय। बराबर के जेम जेम समय जाय एमां जो फेरफार करवानुं थाय तो आपणे फेरफार करी શકીએ। तो मूडी माळखुं केवुं होवुं जोईए? परिवर्तनशील। पांचमुं छे करकसर। मूडी माळखामां विविध प्राप्ति स्थानोनुं संयोजन एवी रीते करवुं जोईए जेथी मूडीनी પડતર किंमत लघुत्तम थाय एटले के ओછી थाय। आपणे बधाने खबर छे कि आपणे कोई पण जामीनगीरी बहार पाडी शेर, डिबेन्चर, प्रेफरन्स शेर तो बधामां આપણે કંઈક ને કંઈક ખર્ચ કરવો પડે। તો અહીં આપણે એવી મૂડી સિલેક્ટ કરવાની છે કે આપણને બજારમાંથી પૈસાય મળી રહે અને બહાર પાડવાનો ખર્ચ જેમ બને ઓછો થાય। પછી સમતુલા। તો કોની વચ્ચે સમતુલા રાખવાની છે? તો કે માલિકીની મૂડી અને ઉછીની મૂડી એ વચ્ચે જો યોગ્ય સમતુલા હશે તો તમારું મૂડી માળખું આદર્શ બનશે। सातमું છે तरलता। जवाबदारी के देवानी चूकवणी समयसर थई सके ते प्रकारनी जोगवाई मूडी माळखामां होवी खूब ज जरूरी छे। तरलता एटले रोकडनुं प्रमाण। जो तमारा धंधामां मूडी माळखामां तरलतानुं प्रमाण वधु हशे तो तमे आसानीथी तमारी जे टूंका गाळानी जवाबदारी अने देवा छे बराबर छे એ તમે આસાનીથી સમયસર એની ચૂકવણી કરી શકશો। આઠમું છે આકર્ષણ। વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ। કારણ કે જે રોકાણકારો શેર રોકશે એ કંપનીના મૂડી માળખા ઉપર નક્કી કરશે કે મૂડી માળખું કેવું છે। કારણ કે એના આધારે એને ખબર પડશે કે એ જે શેર રોકે છે એમાં એના અંદાજિત કેટલું એને વળતર મળશે। હવે જો સારું વળતર મળી શકે એમ હોય તો રોકાણકારો આકર્ષીને તેમાં રોકાણ કરે છે, નહીંતર કરતા નથી। નવમું છે સદ્ધરતા। ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધવું ન જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય। હવે જો આપણે વધારે પડતી ઉછીની મૂડી બહાર પાડી હોય તો શું થાય કે જે કાંઈ પણ આપણે નફો કરીએ છીએ એ બધો નફો વ્યાજમાં વયો જાય અને દેવું આપણે ચૂકતે કરી શકતા નથી। તો અંતે શું કરવું પડે? આપણે ધંધો બંધ કરી નાદારી જાહેર કરવી પડે છે। તો આ હતી આદર્શ મૂડી માળખાની વ્યવસ્થા કે કંપની જ્યારે પોતાનું મૂડી માળખું બનાવવાનો વિચાર કરે બરાબર છે તો સૌ પ્રથમ આવા મૂડી માળખું બનાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે। ચાલો એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ। પહેલું સરળતા, બીજું નફાકારકતા, ત્રીજું નાણાંની પર્યાપ્તતા,
ચોથું પરિવર્તનશીલતા, પાંચમું કરકસર, છઠ્ઠું સમતુલા, સાતમું તરલતા, આઠમું આકર્ષણ અને નવમું સદ્ધરતા. હવે આપણે મૂડી માળખાના પ્રકારો જોઈએ કે મૂડી માળખું કેટલી પ્રકારે બનેલું હોય છે. તો કે મૂડી માળખું 4 પ્રકારે બનેલું હોય છે. કેટલા પ્રકારે? 4. જો દરેક પ્રકારમાં ઇક્વિટી શેર મૂડી તો ફરજિયાત હોય જ છે, બરાબર. એટલે જો પહેલા માળખામાં ફક્ત શું છે? ઇક્વિટી શેર મૂડીનું. બીજું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ત્રીજું છે ઇક્વિટી શેર અને ડિબેન્ચર. ચોથું છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. તો આવી રીતે 4 પ્રકારનું મૂડી માળખું બનેલું હોય છે. પહેલું માત્ર ઇક્વિટી શેર, બીજું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ત્રીજું ઇક્વિટી શેર અને ડિબેન્ચર, ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. હવે આપણે જોઈએ મૂડી માળખાના પ્રકારો. તો એના 4 પ્રકાર છે. હવે પણ જ્યારે મૂડી માળખું બનાવતા હોય તો એવા ઘણા બધા પરિબળો છે કે જે મૂડી માળખાને અસર કરે છે. તેના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું આંતરિક પરિબળ અને બીજું બાહ્ય પરિબળ. તો અહીં આપણે આંતરિક પરિબળો વિશે વાત કરીશું. તેમાં પહેલું આવે છે ધંધાના પ્રકારો. જો ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમો હોય તો એ લોકોને કાયમી મૂડીની જરૂરિયાતો વધુ રહે છે. જ્યારે વેપારી એકમો હોય તો તેને પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી. અને સેવાકીય એકમ હોય તો એ સેવાના પ્રકાર ઉપર આધાર રાખે કે એની કાયમી મૂડીની કેવી જરૂરિયાત છે, બરાબર. સમજાણું. જો કોઈ ઉત્પાદન હોય તો એ લોકોને મૂડી રોકાણ વધે, કારણ કે એવી મશીનરી જોઈ, ઉત્પાદન માટે એટલી જગ્યા જોઈ, એવું બાંધકામ જોઈ, તો વધારે પૈસા એને કેમાં રોકવા પડે છે? કાયમી મૂડીમાં. અને જો વેપાર કરતું હોય તેને આવા યંત્રો ઓજારની ને એવી કંઈ જરૂર પડતી નથી, બરાબર. તો એને કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી. અને જો સેવાકીય પ્રવૃત્તિ હોય તો એ કેવા પ્રકારની સેવા કરે છે એના ઉપર આધાર રાખે. દાખલા તરીકે ટ્રાન્સપોર્ટનું હોય તો એમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહે, કારણ કે એમાં ટ્રાન્સપોર્ટ માટે પોતાની ગાડી રાખવી પડે છે. અને બીજું દાખલા તરીકે કુરિયરનું ને એનું હોય તેમાં મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી. તો આવા પ્રકારના હોય તો એ કેવા પ્રકારની સેવા છે એના આધારે નક્કી થાય છે, બરાબર. એટલે કે કેવા પ્રકારનો ધંધો છે. બીજો મુદ્દો છે ધંધાનું કદ. હવે આપણને ખબર છે શું? તો કે મોટા કદના એકમોનો પ્રવૃત્તિ જો વિશાળ પાયા ઉપર હોય તો મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. અને નાના કદના ઔદ્યોગિક એકમ હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી. અને જો વેપારી એકમ હોય તેમાં કાયમી મૂડીની જરૂરિયાત એનથી પણ ઓછી રહે છે, બરાબર. હવે જો આમાં ધંધાનું કદ જો સ્વાભાવિક છે, મોટું હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધુ. નાનું હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી. ત્યારબાદ ત્રીજો આવે છે ધંધાની કમાણીનો અંદાજ. હવે જો ધંધાની કમાણી સ્થિર છે કે અસ્થિર તે જોવું પડે છે. અને જો એવું લાગે કે કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં છે તો કંપની ઓછીની મૂડી ઉપર આધાર રાખશે, કારણ કે ફિક્સ હોય અને સારી હોય તો એમાંથી તમને વાંધો આવતો નથી, બરાબર. દાખલા તરીકે પ્રાઇવેટ નોકરી અને સરકારી નોકરી હોય તો સરકારી નોકરી સલામત છે અને ફિક્સ છે કે દર મહિને તમારે આટલા પૈસા આવી જ જાય, બરાબર. તો તેવામાં આપણે ઓછીની મૂડી લોન લઈને પણ આપણે કાંઈક કાર્ય કરી શકીએ છીએ. જ્યારે પ્રાઇવેટ હોય તેમાં નક્કી હોતું નથી, તો એમાં લોન લેવી થોડુંક રિસ્કી છે. તો આવી જ રીતે ધંધામાં બને કે જો એનો જે ધંધો છે
એ સ્થિર આવકવાળો હોય તો એ ઊંચીની મૂડીને પહેલી પ્રાયોરિટી આપે છે. ચોથું છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાના કારણે મિલકતો ખરીદવી, ભાડે ખરીદ કરવી કે ભાડાપટ્ટાથી ખરીદ કરવી તે વિચારવામાં આવે છે. હવે જો બહુ મોટા પાયે તમારે કાયમી મૂડી લેવી હોય તો એ જરૂરિયાત કેની રાખશે? ઇક્વિટી શેર દ્વારા. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરોને પૈસા પરત કરવા પડતા નથી. બરાબર? તો આવી રીતે કાયમી મિલકતોમાં જો રોકાણ વધુ કરવાનું હોય તો પછી વિચારે કે આ મિલકત છે આપણે પોતાની લઈ તો સારું, લીઝ ઉપર એટલે કે ભાડાપટ્ટાથી લઈ તો સારું, પછી તેના ઉપર નિર્ણય કરવામાં આવે છે. પાંચમું છે સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર પોતાનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં શેર બહાર પાડશે નહીં. તેનો મુખ્ય આધાર પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર પર વધુ હશે. કારણ કે આપણને બધાને ખબર છે ઇક્વિટી શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર છે. જો વધારે ઇક્વિટી શેર હોલ્ડર હશે તો એટલા વધુ મત થશે. તો આથી સંચાલકો પોતાનું વર્ચસ્વ જો ઘટાડવા ન માગતા હોય તો એ પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર પસંદ કરશે. પછી છે નાણાકીય જરૂરિયાત. ઓછા પ્રમાણમાં જો મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી થાય છે. પરંતુ જો વિશાળ મૂડી ભંડોળ એટલે કે વધુમાં વધુ તમારે પૈસા જોતા હોય તો વિવિધ જામીનગીરીઓ તમારે બહાર પાડવી પડે છે. અને આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, એની યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાંની જરૂરિયાતો રહેશે તે પણ ધ્યાન રાખવું પડે છે. કે અત્યારે આપણે સંશોધન એવું ભવિષ્યમાં આપણે આવું સંશોધન કરવાનું છે તો એ માટે એમાં કેટલો ખર્ચ થશે ને એ પ્રમાણે આપણી પાસે પૈસા છે કે નહીં તે પણ ધ્યાન રાખવામાં આવે છે. છેલ્લું છે મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની શું કરશે? ઇક્વિટી શેર બહાર પાડશે. અને ટૂંકા ગાળા માટે હોય તો ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર દ્વારા એ મેળવશે. બરાબર? એનો મતલબ ટૂંકા ગાળા માટે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર, અને બહુ લોંગ ટાઈમ માટે હોય તો ઇક્વિટી શેર. તો મિત્રો આપણે આ આંતરિક પરિબળોને એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલું છે ધંધાનો પ્રકાર, બીજું છે ધંધાનો કદ, ત્રીજું છે ધંધાની કમાણીનો અંદાજ, ચોથું છે મિલકતોનું સ્વરૂપ અને એની જરૂરિયાતો, પાંચમું છે સંચાલકોનું વલણ, છઠ્ઠું છે નાણાકીય જરૂરિયાતો, સાતમું છે મૂડીની જરૂરિયાતનો સમય. આ બધા તેના આંતરિક પરિબળો. હવે આપણે જોઈએ છીએ એના બાહ્ય પરિબળો. તો પહેલું છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. જો મૂડી બજારમાં મંદીનો માહોલ હશે, બરાબર છે, તો એવા સમયે રોકાણકારો વ્યાજની સ્થિર આવક ઈચ્છશે. તો એવા સમયે ઇક્વિટી શેર દ્વારા પૈસા મેળવવા ખૂબ જ અઘરા થઈ જશે. તો એવા સમયે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે વધુ પ્રેરાય છે. અને તેજીના સમયમાં ઊંચી ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. એનો મતલબ જો મંદી હોય તો ડિબેન્ચર અને તેજી હોય તો ઇક્વિટી શેર. બીજું છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી બજારમાં જો પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડીને ભંડોળ મેળવવાનું વલણ રહે છે. કારણ કે ઊંચીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજનો દર જો ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. અહીં જો ડિબેન્ચર ઉપર ઓછા ટકે બહાર પાડ્યા હોય કે અત્યારે બજારમાં જે પરિસ્થિતિ છે
એવા પરિસ્થિતિમાં જો ઓછા ટકે ડિબેન્ચર બહાર પાડવામાં આવતા હોય તો મૂડી માળખું ડિબેન્ચરનું રાખો તો કાંઈ વાંધો આવતો નથી. પરંતુ જો અત્યારે બજારમાં વ્યાજનો દર ઊંચો છે તો એનો મતલબ તમારે ઊંચા દરે વ્યાજના દરે ડિબેન્ચર બહાર પાડવું પડશે. અને જેમ વ્યાજનો દર ઊંચો એમ કંપની ઉપર બોજો વધારે. પછી મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપની એ વિજ્ઞાપનપત્ર બહાર પાડવું પડે છે, બાહેંધરીને કમિશન આપવું પડે છે, દલાલી ચૂકવવી પડે છે, જેવા અનેક ખર્ચાઓ કરવા પડે છે. જેમ આ ખર્ચા વધુ એમ મૂડી પડતર વધુ. જેમ જામીનગીરીઓ બહાર પાડવામાં બધાના ખર્ચ કેવા છે? જુદા જુદા. જોકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ ની સરખામણીમાં ઓછો આવે છે. તો જ્યારે આપણે મૂડી મેળવીએ ત્યારે મૂડી મેળવવા માટે આપણે કેટલો ખર્ચ કરવો પડે એ જોવાનું હોય છે અને એ ખર્ચ ઓછામાં ઓછો નીચો હોવો જોઈએ. પછી છે કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત સેબીના જે કંઈ પણ નિયમ છે, આરબીઆઈના જે કંઈ પણ નિયમ છે, કંપની ધારાની જોગવાઈઓનું પણ અહીં ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે જેવા કાનૂની નિયંત્રણો એ મુજબ આપણે જામીનગીરીઓ બહાર પડે છે. 5મું છે કરવેરા નીતિ. જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે છે. કારણ કે ડિબેન્ચરમાં ચૂકવેલું વ્યાજ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાય છે. અને આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે વસૂલ કરવાનું હોય તો રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. તો જેવી સરકારની કરવેરા નીતિ એ પ્રકારે મૂડી માળખું બનતું હોય છે. 6થું છે સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપની છે, બેન્કો છે, રાજ્ય છે, કેન્દ્ર સરકાર છે, આવા બધા નાણાકીય સંસ્થા છે તેમના નિયમો અને શરતોને આધીન રહીને કંપનીઓમાં શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. અને મૂડી માળખાની રચના કરતી વખતે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધા સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા અહીં કરવામાં આવે છે. 7મું છે વિદેશી સંસ્થાકીય રોકાણો. વિદેશી રોકાણકારો સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના ભારતમાં નથી પરંતુ ભારતની બહાર છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? તો કે ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં જામીનગીરીઓમાં રોકાણ કરવાનું હોય છે. અને આ માટે તેને સેબી સમક્ષ પહેલાં નોંધણી કરાવવી પડે છે. અને આવી સંસ્થાઓને ભારતીય કંપનીમાં શેર અને ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. તો મિત્રો આ હતા બાહ્ય પરિબળો. તો ચાલો એકવાર આપણે આખું ફૂલ રિવાઇઝ કરી રહીએ કે મૂડી માળખાને અસર કરતા મુખ્ય 2 પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોમાં પહેલું શું આવશે? ધંધાનો પ્રકાર, બીજું ધંધાનો કદ, ત્રીજું ધંધાની કમાણીનો અંદાજ, ચોથું મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, પાંચમું સંચાલકોનું વલણ, છઠ્ઠું નાણાકીય જરૂરિયાતો, સાતમું મૂડીની જરૂરિયાતનો સમય. આ બધા હતા આંતરિક પરિબળો. બાહ્ય પરિબળો ક્યાં છે? તો કે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, બીજું પ્રવર્તમાન વ્યાજનો દર, ત્રીજું જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, ચોથું કાનૂની નિયંત્રણો, પાંચમું કરવેરાની નીતિ, છઠ્ઠું સંસ્થાકીય રોકાણકારો અને સાતમું વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તો મિત્રો અહીં આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. હરિઓમ.